નમસ્કાર. આજે આપણે અર્થશાસ્ત્રમાં એમસીક્યુ સમજવાના છે. 20માંથી 20 લાવવા છે ને, તો ચાલો થઈ જાઓ તૈયાર. કીર્તિવિદ્યા 20માંથી 20 એવો વિષય અર્થશાસ્ત્ર, અને એમાં પણ એવો વિભાગ એટલે એ વિભાગ. થઈ જાઓ તૈયાર. એ વિભાગની અંદર હવે આપણે જોઈએ, એ વિભાગની અંદર આપણે વિકલ્પો તૈયાર કરવાના છે. સાચો વિકલ્પ તમારે પસંદ કરવાનો છે. હું તમારી સાથે છું સાચા વિકલ્પ માટે. થઈ જાઓ તૈયાર. સાચા વિકલ્પમાં પહેલો જ વિકલ્પ આવે છે, આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે. કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે? તમને ખ્યાલ છે, આ 4 જવાબ છે, એમાંથી આ આધારિત ના આવે, આદર્શ ના આવે, તો બે વધ્યા છે આપણી પાસે, સતત અને અસતત. અહીંયા તો આકૃતિ છે, અને આકૃતિ જ્યારે હોય ત્યારે આપણે સ્વાભાવિક વસ્તુ છે કે આકૃતિ છે અને પાછું વિતરણ છે, એટલે આ આધારિત ના આવે, આદર્શ ના આવે, તો સતત અને અસતત એમાંથી કયો આવે? તો કે સતત તો આલેખમાં આવે અને અસતત આવે. ચાલો ચેક કરીએ આપણો જવાબ સાચો છે કે નહીં. તો ચેક કરીએ અને એની અંદર આપણે જો યસ અસતત આવે, એટલે આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? અસતત વિતરણ માટે દોરવામાં આવે છે. એકદમ રેડી? ઓકે, નેક્સ્ટ જઈએ અને એ આપણે જોઈએ. હવે આલેખ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે, તો એ સમજવાનું છે કે આલેખ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે મિત્રો. તો તમને ખબર હશે કે આ વિતરણ છે એટલે વિષય આધારિત ના આવે, તો આદર્શ પણ ના આવે, તો આવે કયો? તો કે સતત અને અસતત. આકૃતિમાં આપણે કયો જોયો તો? યસ, સતત જોયું હતું. તો અહીંયા તો આલેખ છે, તો આલેખમાં કયું આવે? તો કે સતત આવે. ચેક કરીએ આલેખમાં સતત આવે છે કે નહીં. યસ, ચેક કરીએ અને હવે આપણે જોઈએ યસ સતત આવે, એટલે બીજો જવાબ આપણો તૈયાર થઈ ગયો. હવે આપણે ત્રીજો વિકલ્પ જોઈએ છે, દરેક સ્તંભના મૂલ્યને એકથી વધુ પેટા વિભાગમાં વહેંચવામાં આવે ત્યારે કઈ આકૃતિ બને? સમજીએ. પહેલું છે સાદી સ્તંભાકૃતિ. તમે જુઓ, આને કહેવાય સાદી સ્તંભાકૃતિ કહેવાય. આ તમે સાદી સ્તંભાકૃતિ દોરી. બીજું આવે પાસ પાસેની, તો આને કઈ આકૃતિ કહેવાય? તો કે પાસ પાસેની સ્તંભાકૃતિ કહેવાય. ત્રીજો આવૃત્તિ બહુકોણ, તો આ પણ ન આવે, સાદી સ્તંભ ન આવે, પાસ પાસેની ન આવે, તો આવે કઈ? તો યસ, આને કહેવાય આ વિભાજિત. એક સ્તંભ છે એના આપણે શું પાડી દીધા છે? આવા ભાગ પાડ્યા છે, એટલે આ આવે વિભાજિત સ્તંભાકૃતિ. એટલે દરેક સ્તંભના એકથી વધુ પેટા વિભાગમાં વહેંચવામાં આવે ત્યારે કઈ આકૃતિ બને? આપણે યસ વિભાજિત સ્તંભાકૃતિ બને. સમજીએ વિભાજિત સ્તંભાકૃતિ. યસ, જવાબ વિભાજિત સ્તંભાકૃતિ આવે છે. રેડી? ત્યાર પછીનો ચોથો વિકલ્પ, અરે સરળ વિકલ્પ છે હો. કોનો સમાવેશ આલેખના પ્રકારમાં થતો નથી? બે શબ્દો ઉપર ધ્યાન આપજો. એક આલેખના પ્રકારમાં થતો નથી, શબ્દ છે નથી, શબ્દ છે નથી. તો આલેખના પ્રકારમાં આનો સમાવેશ તો થાય છે. આવૃત્તિ વક્રનો સમાવેશ થાય છે, આવૃત્તિ બહુકોણનો સમાવેશ થાય છે, તો વધ્યો કયો? યસ, ચિત્રાકૃતિ છે, એનો સમાવેશ આલેખમાં ના થાય. તો ચાલો જવાબ ચેક કરીએ. ના થાય. કયો જવાબ આવે છે? યસ, ચિત્રાકૃતિ જવાબ આવે છે. વેરી ગુડ. ત્યાર પછી આપણે આગળ ચાલીએ. આંકડાકીય માહિતીને પ્રોસેસ આંકડાકીય માહિતીને પ્રોસેસ કરે છે. એ પ્રોસેસ કરવા માટે કયો પ્રોગ્રામ આપણે જોઈએ? તો આકૃતિ એ કયો પ્રોગ્રામ આવે? તો પ્રોસેસ કરવા માટે કયો? પણ કોને પ્રોસેસ કરવા? આંકડાકીય માહિતીને. તો આલેખ દ્વારા કઈ થોડો પ્રોસેસ થાય? ના થાય. એક તો પછી પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા થાય? ના થાય. તો સીડી દ્વારા થાય? તો ના થાય. તો કયો જવાબ બચ્યો છે? યસ, એક્સેલ શીટ. ચેક કરીએ. જવાબ યસ, એક્સેલ શીટ આવે. એટલે આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવા માટે કયો પ્રોગ્રામ? એક્સેલ શીટ આવે. વેરી ગુડ. ત્યાર પછી આપણે આગળ વધીએ. આર્થિક માહિતી અંગેની આધારભૂત ડેટાની સીડી કોણ તૈયાર કરે? આધારભૂત ડેટાની આર્થિક માહિતી જે છે એની આધારભૂત ડેટાની માહિતી કોણ તૈયાર કરે? કોણ તૈયાર કરે ખબર છે? ખાનગી પ્રકાશનો થોડા તૈયાર કરતા હશે. એ કઈ સીડી થોડા તૈયાર કરે? કઈ શાળાઓ ખાલી માત્ર થોડી કઈ સીડી તૈયાર કરે? તો સામાન્ય વ્યક્તિ કઈ થોડી સીડી તૈયાર કરે? આ તો આર્થિક માહિતીના ડેટા છે, તો તૈયાર કોણ કરે? યસ,
પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો અને કેન્દ્ર સરકાર આ બધા છે ને એ આર્થિક માહિતી અંગેની આધારભૂત ડેટાની સીડી તૈયાર કરે. ચાલો જવાબ ચેક કરવો છે, ચાલો ચેક કરી લઈએ. જવાબ આવે છે પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો અને સરકાર. વેરી ગુડ. આગળ ચાલીએ. આપણે તો 20માંથી 20 લાવવાના છે ને? યસ. હવે આપણે આગળ ચાલીએ. જીવનની ભૌતિક ગુણવત્તા, શબ્દ યાદ રાખજો હો. જીવનની ભૌતિક ગુણવત્તા, એના આંકનું મહત્તમ મૂલ્ય. સૌથી અગત્યનું છે મહત્તમ મૂલ્ય. આ યાદ રાખવાનું છે, મહત્તમ મૂલ્ય. મહત્તમ મૂલ્ય કેટલું? તો કે મહત્તમ મૂલ્ય કઈ 1 થોડું હોય, મહત્તમ મૂલ્ય કઈ 25 થોડું હોય, તો મહત્તમ મૂલ્ય કઈ 10 થોડું હોય, તો હોય કેટલું? યસ, 100 હોય છે. ચેક કરીએ, 100 હોય છે. જીવનની ભૌતિક ગુણવત્તાનું આંકનું મહત્તમ મૂલ્ય કેટલું હોય? તો કે 100 હોય છે. વેરી ગુડ. આગળ ચાલીએ. 8મો કયો વિકલ્પ આવ્યો? 2014માં આપણે સમજવાનું છે. 2014માં અને વળી પાછો માનવ વિકાસ હો. 2014માં માનવ વિકાસની દ્રષ્ટિએ ભારતનો ક્રમ. 3 વસ્તુ તમારે જોવાની. વર્ષ જોવાનું, માનવ વિકાસ જોવાનો અને ભારતનો ક્રમ જણાવો. તો ભારતનો ક્રમ કઈ આપણને તમને ખબર છે 127મો થોડો હોય? ના. 129 છે? ના. 128 છે? ના. તો કયો છે? 130 છે. અરે વાહ. આ નથી, આ નથી, આ નથી. તો 130મો છે. ચેક કરીએ 130મો છે કે નહીં. આપણે જોઈએ. યસ, 130મો છે. અરે વાહ, વેરી ગુડ. હવે આપણે 9મો જોઈએ. આર્થિક વિકાસનો સાચો માપદંડ કયો છે? શબ્દ તમારે કયો ધ્યાનમાં લેવાનો ખબર છે તમારે? આર્થિક વિકાસ. આર્થિક વિકાસનો સાચો માપદંડ કયો છે? તો આર્થિક વિકાસ તમે માપવો હોય તો રાષ્ટ્રીય આવક વડે થોડો કઈ માપી શકાય? એ તો વૃદ્ધિ માપી શકાય. સાક્ષરતા વડે કઈ વિકાસ થોડો માપી શકાય? ના માપી શકાય. બેરોજગારી વડે માપી શકાય? ના માપી શકાય. તો કોણ વધ્યું? માથાદીઠ આવક. યસ, આ તો માથાદીઠ આવક વડે આર્થિક વિકાસનો સાચો માપદંડ માપી શકીએ. વિકાસ છે ને, કારણ કે વૃદ્ધિ નથી હો, આર્થિક વિકાસ છે. તો એને માપવા માટે માથાદીઠ આવક એ સૌથી શ્રેષ્ઠ માપદંડ છે, સાચો માપદંડ છે. ચેક કરીએ. યસ, સાચો માથાદીઠ આવક, એના વડે આપણે આર્થિક વિકાસને માપી શકીએ. ત્યાર પછી 10મો વિકલ્પ. 2014માં મેં તમને આગળ કીધું હતું ને, પેલું તો વર્ષ જોવાનું. બીજું કયો દેશ છે? નોર્વે. અરે વાહ, નોર્વે. અને માનવ વિકાસ આંક એનો જણાવો. 2014માં નોર્વેનો માનવ વિકાસ આંક તમને ખબર છે? આ 914 છે. તો કે ના બાપા, 914 માનવ વિકાસ આંક નોર્વેનો થોડો છે, એના કરતાં તો વધારે. 984, 0.984. અરે ના. તો 609. ના, એ તો આપણો છે. તો કયો વધ્યું? અરે યાર, 0.944 છે. ચેક કરીએ, સાચું છે કે નોર્વેનો 2014માં 0.944 છે? હા, 944 છે. વેરી ગુડ, 944. ચાલો આપણે 11મા વિકલ્પ ઉપર જતા રહીએ. આર્થિક વિકાસ એ આર્થિક વૃદ્ધિનું, આર્થિક વિકાસ છે એ આર્થિક વૃદ્ધિનું શું છે? આર્થિક વૃદ્ધિનું શું છે? તમને ખબર છે? પહેલા શું થાય? વિકાસ થાય અને પછી વૃદ્ધિ થાય. તો તમને ખબર પડી જવી જોઈએ. તો આર્થિક વિકાસ એ આર્થિક વૃદ્ધિનું શું છે? તો પરિણામ તો ના કહેવાય, સાધન તો ના કહેવાય. સાધન તો આવતું જ નથી, સાધ્ય પણ નથી આવતું. અરે વધ્યું શું? તો અરે કારણ વધ્યું છે. આર્થિક વિકાસ એ આર્થિક વૃદ્ધિનું કારણ છે. કારણ છે, કારણ છે. આર્થિક વિકાસ એ આર્થિક વૃદ્ધિનું કારણ છે. બોર્ડમાં પૂછાયેલા બધા વિકલ્પો છે હો, ધ્યાનમાં લેજો હો. 20માંથી 20 લાવવા હોય ને તો તમે જોજો હો, બરોબર ધ્યાનથી સાંભળજો. અને ત્યાર પછીનો 12મો વિકલ્પ. કોના મતે વિકાસ એ બહુપરિમાણીય, એક કરતા વધારે પરિમાણ. વિકાસ છે ને એ એક પરિમાણ નથી, એક કરતા વધારે પરિમાણની પ્રક્રિયા છે. તમને ખબર છે ને, વિકાસ તો પ્રક્રિયા છે અને વૃદ્ધિ ઘટના છે.
તો વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે, એક કરતાં વધારે પરિમાણની પ્રક્રિયા. તો આ કોણ કહેતું હશે? મેકલબ આવે? અરે ના બાપા, મેકલબ થોડું આવે કઈ બહુપરિમાણીય પ્રક્રિયામાં. તો માર્શલ આવે? અરે ના ભાઈ ના, માર્શલ કઈ બહુપરિમાણીય પ્રક્રિયામાં ક્યાં આવે? તો બર્જર તો આપણે કંઈ સાંભળ્યું જ નથી, તો બર્જર આવે ના. તો વધ્યું કોણ ભાઈ? અરે વાહ, ટોડેરો વધ્યો. ચેક કરીએ, ટોડેરો આવે છે. યસ, ટોડેરો આવે. કોને બહુપરિમાણીય પ્રક્રિયામાં કોણ આવે? તો કે ટોડેરો આવે. વેરી ગુડ. આગળ ચાલીએ. 13મું, આર્થિક વૃદ્ધિનો પ્રશ્ન મુખ્યત્વે કેવા રાષ્ટ્રો સાથે, અહીંયા રાષ્ટ્રો લખ્યા હો, જોજો અહીંયા કયા રાષ્ટ્રો સાથે, અને પાછો લખ્યો વૃદ્ધિની વાત કરીએ છીએ. વૃદ્ધિ અને રાષ્ટ્રો, તો કે આ વૃદ્ધિ છે એ કયા રાષ્ટ્રો સાથે સંકળાયેલો છે? તો રાષ્ટ્રો સાથે આવે. તો કંઈ પછાત રાષ્ટ્રો તો કંઈ આવતા જ નથી ક્યાંય, આખા ઇકોનોમિક્સમાં પછાત રાષ્ટ્રો ક્યાંય નથી લખ્યું. તો શું ત્રીજા વિશ્વને કે આખા ઇકોનોમિક્સમાં નથી લખ્યું? તો બે જ વિકલ્પ છે. અરે વાહ, આ તો વૃદ્ધિ છે. અને વૃદ્ધિ એટલે તમને ખબર હશે કે વૃદ્ધિને તો વિકસિત દેશો સાથે સંબંધ છે, એટલે વિકાસશીલ ન આવે. તો વધ્યું શું? તો કે વિકસિત રાષ્ટ્રો સાથે સંબંધ છે, કારણ કે વૃદ્ધિ છે ને એટલે વિકસિત રાષ્ટ્રો આવે. ચાલો જવાબ ચેક કરીએ. યસ, વિકસિત રાષ્ટ્ર આવે. વેરી ગુડ. આગળ ચાલીએ. 13મું. હવે ત્યાર પછી 14મું, દેશના આર્થિક વિકાસ થતા રાષ્ટ્રીય આવકમાં કયા ક્ષેત્રનો ફાળો, કયા ક્ષેત્રનો વિકાસ થાય તો કયા ક્ષેત્રનો ફાળો ઘટે, વિકાસ થાય તો કયા ક્ષેત્રનો ફાળો ઘટે? કારણ કે ફાળો ઘટે છે તો તમને ખબર છે, અરે કઈ વિકાસ થાય તો કઈ ઉદ્યોગનો ફાળો થોડો ઘટે, ના ઘટે. તો સેવાનો ફાળો ઘટે, ના ઘટે. તો ફરીવાર પાછો ઉદ્યોગ આવ્યું છે તો એનોય ના ઘટે. તો કયું ક્ષેત્ર રહ્યું? કોનો ફાળો ઘટી જાય વિકાસ થાય તો? અરે વાહ, આ તો તમને ખબર છે. ખેતીનો ફાળો ઘટતો જાય, ધીરે 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 ખેતીનો ફાળો ઘટતો જાય હો. આપણે ચેક કરીએ. યસ, ખેતી ક્ષેત્રનો ફાળો ઘટે છે. અને ત્યાર પછી 15મો વિકલ્પ, માનવ વિકાસ આંકનું મહત્તમ પૂછ્યું. અરે મહત્તમ જોજો હો, માનવ વિકાસ આંકની વાત કરી છે. આ તમારે ધ્યાન રાખવાનું છે. માનવ વિકાસનું મહત્તમ મૂલ્ય જણાવો. માનવ વિકાસનું મહત્તમ, આ પેલું જીવનની ભૌતિક ગુણવત્તાનું નથી હો, યાદ રાખજો. આ તો માનવ વિકાસાંકનું મહત્તમ છે. તો જીવનની ભૌતિક ગુણવત્તા થોડી છે, આ તો 100 તો ના જ આવે, આ 100 પણ ના આવે, આ 100 પણ ના આવે, આ તો બધું જીવનની ભૌતિક ગુણવત્તામાં આવે. તો વધ્યું શું? 1. અરે વાહ, વેરી ગુડ. 1 જવાબ આવે. ચેક કરીએ. યસ, 1 જવાબ આવે. માનવ વિકાસ આંકનું મહત્તમ મૂલ્ય 1 આવે છે. ત્યાર પછીનો 16મો જવાબ મોટો લાગે છે, પણ આવો વિકલ્પ એટલો બધો અઘરો નથી, સહેલો છે. રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનના પ્રમાણમાં વધારો એટલે આર્થિક વૃદ્ધિ. આ વ્યાખ્યા કોણે આપી? આર્થિક વૃદ્ધિ એવી વ્યાખ્યા આપી કોણે? અરે શ્રીમતી ઉર્સુલા હિક્સ તો આવતું જ નથી ભાઈ. આ તો ક્યાં પછી તમે મને કહો પીગું તો કઈ આમાં આવે છે? આપણે ક્યાંય નથી આવતું પીગું. તો હવે માઇકલ ટોડેરોય નથી આવતો. તો વધ્યું કોણ? આપણે હેન્ડસમ નહીં હો, હેન્સન. યસ, હેન્ડસમ નહીં, હેન્સન. ચેક કરીએ. યસ, હેન્સન આવે છે. કારણ કે એણે કીધું ને કે આર્થિક વૃદ્ધિ એ વ્યાખ્યા, આ બધી વસ્તુ લખીને આર્થિક વૃદ્ધિ કહેવાય. આવું કોણે કીધું? તો હેન્સને કીધું. અરે વાહ, આ તો તમને સરળ યાદ રહી જાય. પેલું હેન્ડસમ ના યાદ રહી જાય હો, હેન્સન યાદ રાખજો. અરે વાહ. હવે 17મો, અરે ભારતના લોકોનું અપેક્ષિત આયુષ્ય. અપેક્ષિત આયુષ્ય એટલે બાળક જન્મથી માંડીને કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકશે તેવી અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહેવાય. બાળક જન્મથી માંડીને કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકશે તેવી અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહેવાય. તો આપણું વાંચો, આપણું અપેક્ષિત આયુષ્ય કેટલું? તો તમને ખબર હશે કે 70 વર્ષ તો છે જ નહીં, 55 વર્ષ તો કંઈ હોતું હશે. તો હવે વધ્યું કયું? તો કઈ 69 વર્ષે કઈ થોડું છે? અરે વાહ, 1 વિકલ્પ વધ્યો અને એ તો 68 વર્ષનું છે હો. આપણું તો અપેક્ષિત આયુષ્ય 68 વર્ષનું છે. ચેક કરીએ. અરે વાહ, વેરી ગુડ. 68 વર્ષનું આપણું અપેક્ષિત આયુષ્ય છે. અને હવે 18મો વિકલ્પ, કયો ખ્યાલ ગુણાત્મક છે? ગુણાત્મક કીધું હો, ખ્યાલ અને ગુણાત્મક કીધું. તો ગુણાત્મક તમને ખબર છે 2 પ્રકારના ખ્યાલ હોય, એક પરિમાણાત્મક અને ગુણાત્મક. તો અહીંયા તો ગુણાત્મક પૂછ્યું છે. તો રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તો કે ગુણાત્મક થોડું કહેવાય? ના કહેવાય. તો માથાદીઠ આવકમાં વધારો થાય તો એ ગુણાત્મક કહેવાય? ના કહેવાય. કારણ કે આને તો માપી શકાય, આને માપી શકાય.
તો વૃદ્ધિ કહેવાય તો કે ના તો વધ્યું શું ગુણાત્મક વધ્યું તો વિકાસ યસ વિકાસ છે ને એ પરિમાણાત્મક અને ગુણાત્મક બંને પ્રકારનો ખ્યાલ છે વિકાસ છે ને એ પરિમાણાત્મક અને ગુણાત્મક બંને પ્રકારનો ખ્યાલ છે તો અહીંયા તો ગુણાત્મક પૂછ્યું એટલે ભલે આમાં બાકી તો બધા પરિમાણાત્મક ખ્યાલ છે હવે વધ્યું એક તો કે કોણ તો કે આર્થિક વિકાસ તો કયો ખ્યાલ છે તો કે ગુણાત્મક ખ્યાલ છે અરે ચેક કરીએ જવાબો આપણે તો ચેક કરીને માનવાનું ને યસ આર્થિક વિકાસ આવે ગુણાત્મક છે ને એટલે વિકાસ આવે એ યાદ રાખજો અને હવે 19મો જવાબ જીવનની ભૌતિક ગુણવત્તાનો આંકનું મહત્તમ મૂલ્ય ભાઈ યાદ રાખજો જીવનની ભૌતિક ગુણવત્તા છે જીવનની ભૌતિક ગુણવત્તા છે અને વળી પાછું મહત્તમ મૂલ્ય છે જીવનની ભૌતિક ગુણવત્તા અને મહત્તમ મૂલ્ય બે વસ્તુ ધ્યાનમાં રાખવાની છે અને આમાં તો કંઈ શૂન્ય તો આવતું જ ના હોય અને ભાઈ 100 થી ઓછું નથી આવતું 100 થી વધુય નથી આવતું અરે વધ્યું શું તો જીવનની ભૌતિક ગુણવત્તામાં 100 શૂન્યથી 100 એનું મૂલ્ય છે અને 100 મહત્તમ છે શૂન્ય લઘુત્તમ છે અને 100 આપણે તો અહીંયા શું પૂછ્યું તો મહત્તમ તો કયું આવે 100 ના જવાબ તો ચેક કરવો પડશે હો ચેક કરીએ યસ 100 આવે છે વેરી ગુડ અરે વાહ છેલ્લો વિકલ્પ અને 20મો વિકલ્પ અરે મજાનો વિકલ્પ એટલે કયો વિકલ્પ 2014માં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ સ્થાન અરે વિશ્વમાં અને પ્રથમ સ્થાન દેશ કયો છે તમને ખબર છે 2014માં માનવ વિકાસની દ્રષ્ટિએ વિશ્વમાં પહેલો નંબર જાપાન ના આવે હો જાપાન તો ના આવે તો અમેરિકાય ના આવે તો ભારતે ના આવે તો વધ્યું કોણ માનવ વિકાસમાં પ્રથમ અને દેશ કયો તો કે એક વધ્યો અને એનું નામ છે નોર્વે ચેક કરીએ લાસ્ટ વિકલ્પ છે ચેક તો કરવો પડે ને યસ નોર્વે અરે વાહ 20માંથી 20 અને આનંદથી વિકલ્પો આપણે તૈયાર કર્યા 20માંથી 20 બધાને બેસ્ટ ઓફ લક